ઓમ શ્રી ગણેશાય નમઃ. આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે આજના વિડીયોમાં સાંભળશું શ્રીમદ ભાગવત મહાપુરાણ દસમ સ્કંદ સાર કથા. આ શૃંખલામાં આપણે અત્યાર સુધી સાંભળ્યું કે વાંસળીની એવી તે કઈ તપશ્ચર્યા છે કે શ્રી કૃષ્ણના અધરામૃતનું નિત્ય એ પાન કરે છે. ગોપીઓ વચ્ચે ચર્ચા થાય છે. એ જ સમયે યશોદામાં ત્યાં આવે છે. તે કહે છે કે હું રોજ કહું છું કે કનૈયા તું જોડા પહેરીને વનમાં જા, છતાં તે જોડા પહેરતા નથી. ત્યારે એક ગોપી બોલી, માં તમે ચિંતા કરશો નહીં. કનૈયાનો એક મિત્ર એવો છે કે જે કનૈયાને માથે છત્રી રાખે છે. અરે સખી, આવો તે એનો કોણ મિત્ર છે? ગોપીઓ કહે છે, આ મેઘરાજ શ્રી કૃષ્ણનો ખાસ મિત્ર છે. કનૈયો જ્યાં જાય ત્યાં છાયા કરે છે. પણ ધરતી ઉપર ચાલવાનું એટલે તેને કષ્ટ થતું હશે ને? ના ના, ગિરિરાજ મહારાજ માખણ જેવા કોમળ થઈ જાય છે. કનૈયાના ચરણ સ્પર્શથી ગિરિરાજ કોમળ બને છે. ગિરિરાજ કનૈયાની સેવા કરે છે, પણ ગાયોની, વૈષ્ણવોની પણ સેવા કરે છે. તેથી શ્રી કૃષ્ણને તો બહુ પ્રિય લાગે છે. ઠાકોરજીની સેવા કરે એ વૈષ્ણવોની સેવા કરે એ મહાવૈષ્ણવ છે. પરમાત્માના ચરણનો સ્પર્શ થાય છે, તેથી ગિરિરાજને રોમાંચ થઈ જાય છે. માં, ગિરિરાજ ઉપર ખાડા પડે છે, એ ખાડા પૂરવાની દવા પણ કનૈયા પાસે જ છે. કનૈયો એવી વાંસળી વગાડે છે કે તેના આનંદમાં ગિરિરાજ ફૂલી જાય છે, એટલે એના ખાડા આપોઆપ પૂરાઈ જાય છે. એક સખી વળી બોલી, અલી સખી, તું જો તો ખરા, આ કનૈયો હવે કદંબના ઝાડ ઉપર ચડીને ગાયોને બોલાવે છે. વાંસળીમાંથી એક એક ગાયનું નામ લે છે. હે ગંગે, હે ગોદાવરી, હે યમુને. જે ગાયનું નામ લે તે ગાય દોડતી આવે છે. અરે સખી, તું જો તો ખરા, આ ગાયો હું ભા કરતી કરતી કદંબના ઝાડને ઘેરીને ઊભી છે અને મારા લાલાની સુંદર ઝાંખી કરે છે. કેવું મનોહર દ્રશ્ય છે. અલી સખી, મારી એક ખાનગી વાત તને કહું. લાલાની આ પ્રમાણે હું ઝાંખી કરું છું ત્યારે હું બાવરી બની લાલાને મળવા દોડતી જાઉં છું. જ્યારે લોક લજ્જાનું મને ભાન થાય છે ને ત્યારે હું રસ્તામાં બેસી જાઉં છું. હાય, હું ક્યાં દોડી આવી. આવી સ્થિતિ ગોપીઓની થઈ ગઈ હતી. આ જ ગોપી રાસલીલામાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું ભાન ભૂલી જશે ત્યારે તેને રાસલીલામાં પ્રવેશ મળશે. હજુ લોકલજ્જાનું, દેહાધ્યાસનું તેને સૂક્ષ્મ ભાન છે. દેહાધ્યાસ જશે ત્યારે રાસલીલામાં પ્રવેશ મળશે. દેહાધ્યાસ જાય છે ત્યારે ગોપી પ્રાપ્ત થાય છે. શ્રી કૃષ્ણ ગાયોને બોલાવે છે ત્યારે નદીઓને ભ્રાંતિ થાય છે કે કનૈયો અમને બોલાવે છે, પણ બિચારી જઈ શકતી નથી. તેથી પોતાના તરંગરૂપી હાથમાં કમળપુષ્પો લઈ જે દિશામાંથી વેણુનાદ આવે છે તે દિશામાં ફેંકે છે અને ભગવાનનું સ્વાગત કરે છે. આમ જડ અને ચેતન સર્વ બંસીનાદથી મોહિત થઈ જાય છે. એટલે કે જળ હોય તે ચેતન બનીને નાચવા લાગે છે અને ચેતન તે જળ જેવું સ્તબ્ધ થઈ જાય છે, સ્તંભી જાય છે. આમ જળ અને ચેતન સર્વ બંસીનાદથી મોહિત થઈ જાય છે. મુરલીના મધુર ધ્વનિથી સમસ્ત સૃષ્ટિ આજે આનંદમગ્ન બની છે. શ્યામની એ મધુરી બંસીના સિતમની શું વાત કહેવી. નાદ બ્રહ્મની અને નામ બ્રહ્મની એકતા થાય ત્યારે રાસલીલા થાય છે. વેણુગીત એ નાદ બ્રહ્મની ઉપાસના છે. નામમાં મનનો લય ન થાય ત્યાં સુધી નાદ બ્રહ્મ થતો નથી. ગોપીઓ કેટલી તન્મયતા એમનામાં હશે ગોપીઓમાં કે વનમાંનો વેણુનાદ તેઓ પોતાના ઘરમાં પણ સાંભળી શકતા હતા. પ્રત્યક્ષ બધું જોઈ શકતી હતી. દ્રષ્ટા દર્શન અને દ્રશ્ય એક થાય
આનું નામ એકાગ્રતા, આનું નામ તન્મયતા, આનું નામ ગોપી ભાવ. આપણે પણ જો આવી તન્મયતા કેળવીશું, ગોપી ભાવ કેળવીશું તો શ્રી કૃષ્ણની કથા ભગવાનમાં સમાધિ લાગી જશે. ઈશ્વર તો રોજ વાંસળી વગાડી જીવને પોતાની તરફ બોલાવે છે, પણ આ જીવની કેવી અવળાઈ, તે વાંસળીનો નાદ સાંભળી નથી શકતો. ગોપીઓ પ્રતિદિન આપસમાં ભગવાનની લીલા કથાનું વર્ણન કરતી અને તેનામાં તન્મય થઈ જતી. ભગવાનની લીલા ગોપીઓના હૃદયમાં સ્ફુરે છે. ધ્યાન ધારણા વગેરેની કાંઈ જરૂર જ નથી પડતી. યોગીઓ નાક પકડીને પ્રાણાયામ કરી બ્રહ્મના દર્શન કરવા મથે છે. તેમ છતાં તેમને જે દર્શન થતા નથી તે બ્રહ્મના દર્શન ગોપીઓ વિના પ્રયાસે કરે છે અને યોગીઓને દુર્લભ એવો આનંદ પામે છે. પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન ધારણામાં યોગીઓને ઘણું કષ્ટ પડે છે, પરંતુ ગોપીઓને તેવું કષ્ટ પડતું નથી. એક ઇન્દ્રિયને ભક્તિ રસનું દાન કરતી ગોપીઓ શ્રી કૃષ્ણમાં તન્મય બને છે. અનાયાસે આ લીલામાં ગોપીઓને નિરોધ થાય છે. ગોપીઓની સમાધિ ઘણી દિવ્ય છે. ગોપીઓ પ્રેમ સંન્યાસીઓ છે. ગોપીઓએ શ્રી કૃષ્ણ માટે સંસારના સુખોનો ત્યાગ કર્યો છે. સુખદેવજી જેવા પણ આ ગોપીઓની પ્રશંસા કરે છે અને એમની કથા કરતા પાગલ બને છે. આ ગોપીઓની કથા નથી, જ્ઞાનીઓની કથા છે, યોગીઓની કથા છે. જ્ઞાન અને ભક્તિને વધારશો તો રાસલીલામાં પ્રવેશ મળશે. જ્ઞાન અને ભક્તિ વધારવા શું કરવાનું? તો પ્રવૃત્તિ ઓછી કરી દેવાની, થોડી નિવૃત્તિ લઈ લેવાની. દર વર્ષે 1 મહિનો ઠાકોરજી માટે નિવૃત્તિ લઈને તીર્થોમાં નિવાસ કરવાનો. ગૃહસ્થનું ઘર એ ભોગભૂમિ છે. જ્યાં મમતા હોય ત્યાં વિષમતા આવે છે, જ્યાં વિષમતા હોય ત્યાં પાપ આવે જ છે. તીર્થમાં વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. આ તો બધા ગંગા કિનારે જવાના નથી, એટલે કહીએ કે ઘરમાં રહીને ભક્તિ કરજો. બાકી ઘરમાં રહીને ભગવાનની ભક્તિ થાય છે કે સાથોસાથ બીજી પણ ભક્તિ થાય, એટલે કે માયાની ભક્તિ, તો એવી ભક્તિ ફળતી નથી. રાસલીલા એ ભાગવતનું ફળ છે. રાસલીલામાં સ્ત્રી અને પુરુષનું મિલન નથી, પણ પૂર્ણ પુરુષોત્તમ મહાપ્રભુ સાથેનું શુદ્ધ જીવનું મિલન છે. હું પુરુષ છું, હું સ્ત્રી છું તે યાદ આવે ને ત્યાં સુધી ગોપી ભાવ જાગતો નથી. ગોપી ભાવ એ સર્વોચ્ચ ભાવ છે. ગોપી ભાવમાં સ્ત્રીત્વ અને પુરુષત્વનું સ્મરણ બુદ્ધિમાં હશે ને ત્યાં સુધી કામ દેહમાં રહેલો છે. જ્યારે તે ભૂલાય ત્યારે ગોપી ભાવ આપોઆપ આવી જાય છે. ગોપી જેવા ભક્ત બનીએ તો એ ભક્તિથી શ્રી કૃષ્ણ સાથે એક થઈ જવાય છે. આમ ગોપીઓની ભક્તિ વર્ણવીને સુખદેવજી મહારાજ પરીક્ષિતને ગોપીઓ જેવી ભક્તિ કરવાનું વર્ણવે છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ.